સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે વિતરાગતા અને ઉદાસીનતા એક જ છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધાના 776માં પત્રમાં જૂની આવૃત્તિમાં 638માં આ અંગે ખુલાસો કરેલો છે કે આ શબ્દો વાપરતી વખતે જીવના ભાવ કે અભિપ્રાય ઉપર પણ અર્થઘટન બદલે છે. જે અર્થમાં વપરાયો હોય તે અર્થમાં તે બોધને અનુસારે સમજવો ઘટે છે. જોકે બંને સરખી દિશાના શબ્દો છે, તે સામાન્ય વિચારે પણ સમજાય એમ છે, છતાં મૂળમાં શબ્દાર્થ જુદા છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે તે અનુસારે જ્ઞાનીને લક્ષ્ય સમજવાનો બોધ છે. સત્પુરુષનો આશય જળવાઈ રહેવો જોઈએ. વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. ભાવના બોધમાં પરમ કૃપાળુએ શરૂઆતમાં જ બોધ્યું, ભોગમાં રોગનો ભય છે, કુળને પડવાનો ભય છે, લક્ષ્મીમાં રાજાનો ભય છે, માનમાં દીનતાનો ભય છે, બળમાં શત્રુનો ભય છે, રૂપથી સ્ત્રીને ભય છે, શાસ્ત્રમાં વાદનો ભય છે, ગુણમાં ખળનો ભય છે અને કાયા પર કાળનો ભય છે. એમ સર્વ વસ્તુ ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્યમ એવા અભયમ. મહાયોગી ભર્તૃહરિનું આ કથન સૃષ્ટિ માન્ય છે એમ અહીં પ્રકાશ્યું. આ થઈ વૈરાગની વાત. હવે સમયસર નાટક સાધ્ય સાધક દ્વારમાં પંડિત બનારસીદાસજી કહે છે કે માત્ર સમતાભાવમાં જ સુખ છે. हंसी में विषाद बसे, विद्या में विवाद बसे, काया में मरण, गुरु वर्तन में हीनता, सूचि में गिलानी बसे, प्राप्ति में हानि बसे, जय में हारी सुंदर दशा में छवि चिंता, रोग बसे भोग में, संजोग में वियोग बसे, गुण में गर्भ बसे, सेवा माही हीनता, और जग रीति जेती गर्भित असाता सेती, साता की सहेली है अकेली उदासीनता. અહીં ઉદાસીનતાનો અર્થ સમતા છે. વચનામૃત 153માં ખંભાતના મુમુક્ષુઓને પત્રમાં પરમ કૃપાળુ જણાવે છે કે ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. વૈરાગ્યને લઈને અધ્યાત્મ જન્મે છે અને વૈરાગ્ય હોય તો તે વિશેષ પાંગરે છે. અહીં ઉદાસીનતાનો અર્થ વૈરાગ્ય સમજાય છે. વચનામૃત 77માં પરમ કૃપાળુએ લખ્યું, સુખ કી સહેલી હે અકેલી ઉદાસીનતા. અહીં એક સમતાભાવ સુખદાયક છે, બોધ છે. બાકી બધું વ્યવહારે સુખદાયી જણાય તો પણ અશાતા કે દુઃખનું જ કારણ છે. સંભાવમાં સુખ છે, બીજે બધે ઉકળાટ અને ઉચાટ જ છે. દુઃખ ગર્ભિત વૈરાગથી લઈને પૂર્ણ વિતરાગતા સુધીની દશામાં જીવના પરિણામો અસંખ્યાત રૂપે વિધવિધ પરિણતિવાળા હોય છે અને વૈરાગ્યના ભાવન પ્રમાણે તેટલે અંશે અધ્યાત્મ જન્મે છે. પરમ કૃપાળુદેવે અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા એમ વચનામૃત 77માં લખ્યું છે. એ ઉદાસીનતાને આત્મા પ્રગટવાનું કારણ કહ્યું. જેમ કે જળથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, એટલે સમ્યક દર્શનમાં પણ વૈરાગ્ય સાથે ઉદાસીનતા ક્ષમતા પણ હોય છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે એમ પણ બોધ્યું છે. વિતરાગતા એટલે રાગ અને દ્વેષ નથી, પૂર્ણપણે ગયા હોય તે પૂર્ણ વિતરાગ. ઉદાસીનતામાં જીવને બાહ્ય વસ્તુ અને બીજા જીવો પ્રત્યે સંભાવ વર્તે છે. હજુ રાગ દ્વેષ ગયા નથી, પણ સત્પુરુષના વચનના બળે અંતરંગ સમાધાન થયું છે. રાગ વગેરે કારણો પ્રત્યક્ષ છે, પણ જીવ પુરુષાર્થના બળે અને સત્પુરુષના બોધ બળે રાગ દ્વેષમાં તણાઈ જતો નથી. વચનામૃત 398માં ઉદાસીનતાનો અર્થ સમતા એમ સમજાયો છે. જીવને જ્ઞાની પ્રત્યે, જ્ઞાનીના વચનો પ્રત્યે પ્રેમ જાગે એટલે જગતની વસ્તુઓનું અને જગત જીવો પ્રત્યેનું વલણ બદલી જાય. જેમ કે કોઈ માંદો પડે ત્યારે સ્વાદિષ્ટ ભોજન અને ગરિષ્ઠ ખોરાક પણ તેને ગમે નહીં, તેમ જેને આત્માનો લક્ષ્ય થાય, સત્પુરુષનું ખરું ઓળખાણ થાય, તેટલે અંશે તેને અન્ય પદાર્થમાંથી રુચિ ઉઠી જાય અને આત્મહિતની નિરંતર વિચારણા રહે. એને બાહ્ય વસ્તુઓ અને સાંસારિક સંબંધો અધ્યાત્મમાં અંતરાયરૂપ લાગે, મનમાં કંઈ રૂચે નહીં, તે વૈરાગ્ય. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ. વૈરાગ્ય એ આત્મા જ છે. વૈરાગ્ય ધર્મનું જ રૂપ છે. અનાસક્ત ભાવ કે અસંગ ભાવ એ આત્માનું સ્વરૂપ છે. જેટલો તેમાં તન્મય થયો તેટલે અંશે તેને શાંતિ વેદાય. પર પદાર્થો પ્રત્યે જે આકર્ષણ છે, મનમાં જે કશાય પરિણામો થાય છે, તે પ્રત્યે ઉદાસીનતા એ જ વૈરાગ્યનું સ્વરૂપ છે. પદાર્થોની હાજરી હોવા છતાં
ભોગ ઉપભોગના સાધનો હોવા છતાં તે પ્રત્યે ખાસ આકર્ષણ નહીં. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા, તે જ ખરો વૈરાગ્ય. તે પ્રત્યે બેદરકારી રહેવી તે વૈરાગ્ય છે. પર પદાર્થ પ્રત્યે સમજણપૂર્વક અનાસક્તિ એ વૈરાગ્ય. અને ઉપશમ એટલે ક્રોધ, માન, માયાલોભ શાંત પડ્યા અને ક્ષમા, નમ્રતા, સરળતાથી વૈરાગ્યની વૃદ્ધિ કરે તે જીવ સંભાવમાં આવ્યો ગણાય. વૈરાગ્યના ઘણા ઘણા પ્રકાર છે. દુઃખ ગર્ભિત વૈરાગ્યથી લઈ મોહ ગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય સુધી. દુઃખ ગર્ભિત વૈરાગ્ય, મોહ ગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. વૈરાગ્ય ભલે શરૂમાં દુઃખથી જન્મ્યો, પણ તેને સત્સંગે પોષણ મળે તો તે ઘણી ઊંચી દશા સુધી જીવને ભોમિયાનું કામ કરે છે. શાસ્ત્રમાં વૈરાગ્યને આસક્તિ અને મોહનો કાળ કયો છે અને વિવેકનો પિતા કયો છે. રાગ અને દ્વેષના નિમિત્તો મળ્યા છતાં તેમાં તણાઈ ન જવું એ ઉદાસીનતા છે. આ જ સાચો ધર્મ છે. અહીં જ અધ્યાત્મ જન્મે છે. અધ્યાત્મિકી જનની તે ઉદાસીનતા. ખરું સુખ આમાંથી જ મળવાનું. સુખ કી સહેલી હૈ ઉદાસીનતા. આ થવાનું કારણ સત્પુરુષની ભક્તિમાં લીનતા એ છે. જગત પ્રત્યે વૈરાગ્ય આવે અને જગત જીવો પ્રત્યે જીવને સંભાવ પ્રગટે છે. ટૂંકમાં ઉદાસીનતા સંભાવ વૈરાગ્યને લઈને જ આવે અને જેને જેટલો સંભાવ કે ઉદાસીનપણું તેટલો વૈરાગ્ય જન્મે. અમુક વખતે બંને સમાનાર્થી જણાય, અમુક વખતે એકબીજાના અન્યોન્ય કારણભૂત જણાય. પૂર્ણ વિતરાગતા મોહનીય કર્મનો નાશ થતાં પ્રગટે છે. અહીં પણ કર્મગ્રંથમાં સૂક્ષ્મ ભેદો વર્ણવ્યા છે. છદ્મસ્ત વિતરાગ અને પૂર્ણ વિતરાગ. છેલ્લે અહીં સર્વજ્ઞપણું પ્રગટે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.